આચાર્ય ગાદીનો ભવ્ય ઇતિહાસ ભાગ 10 હરિલીલામૃત કળશ 8 વિશ્રામ 47 અને પંક્તિ 54. આ હરિલીલામૃત ગ્રંથના રચયિતા છે આચાર્ય મહારાજ શ્રી વિહારીલાલજી મહારાજ વડતાલ. આચાર્યને હોય સુતો ગણાય, આચાર્ય તો સદગુણી તેજ થાય. આચાર્ય મહારાજ જે વર્તમાન આચાર્ય હોય એને દીકરા એકથી વધારે હોય તો એમાંથી જે સદગુણી હોય એ ગાદીને લાયક થાય. જો ગાદીને યોગ્ય ન હોય જ એવો તો ધર્મવંશી થકી દત્ત લેવો. 2 હોય 3 હોય 4 હોય પણ ગાદી સંભાળી શકે એવા કોઈ ન હોય. આ તો ભવિષ્યની વાત છે, લાંબી લોંગ ટાઈમની વાત છે, બરાબર. તો પછી ધર્મવંશી એમાંથી દત્તક લેવાનું. જો આ અમારા વચનો વિચારી તે પાડશો તો અતિ સૌખ્યકારી. એકે ઘડી કેમ કુસંપ થાશે, દુરાગ્રહે દુઃખ ઘણું જણાશે. આચાર્ય બે છો બહુ બુદ્ધિમંત, વળી તમે છો શુભ ધર્મવંત. તમે બુદ્ધિમંત છો અને ધર્મવંત પણ છો. તથાપિ મેં વંશ પરંપરાને માટે કહ્યું છે બહુ એહસ્થાને. આ બધી વાત જે આગળ કરી એ વર્તમાન સમયમાં જે ગાદીના 2 આચાર્ય રઘુવીર તે પછી એમના માટે નથી, પણ વંશ પરંપરાને. આ સંપ્રદાય કંઈ પછી 50 કે 200 500 કે 1000 વર્ષ માટે નથી. આ સંપ્રદાય લાખો કરોડો વર્ષ ચાલે એના માટે એને બધું છે, બરાબર. અને જો એક મારું ચિંતન છે, મારું ચિંતન, બરાબર. આજે આ મંદિરો થયા, ગાદી પર થપાયું અને 200 વર્ષ થાય છે. એટલે જે તે અત્યારે વર્તમાન સમયે આચાર્ય હોય ગાદી પધારૂઢ તો એમ કહેશે અમે આટલામી પેઢી, એમ, બરાબર. આચાર્યને અમે આટલામી પેઢી એમ કહે. પણ એક વખત એવો સમય આવશે કે અમે 1215 પછી એ પેઢી છે એમ કહેશે. આ તો મારું ચિંતન હતું. ચિંતન તો કોઈ ગમે તે કરી શકે ને. એક સમય એવો પણ આવશે એમાં ફેર નહીં. કારણ કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એના સંકલ્પને વિક્ષેપ કરે કે અટકાવી શકે, કે વિક્ષેપને સંકલ્પને કોઈ અવરોધ કરી શકે, રોકી શકે એવી કોઈ તાકાત આ બ્રહ્માંડમાં જન્મી નથી અને જન્મશે પણ નહીં. જન્મી નથી એવી કોઈ તાકાત અને જન્મશે નહીં. એટલે એક વખત એવો પણ હશે કે અમે આ ગાદી, ધર્મવંશની આ ગાદી, વડતાલ અને અમદાવાદ એ ગાદી ઉપર આચાર્યો હશે. એક વખત એ એમ પણ બોલશે કે અમે અમારી આ પેઢી, ગાદીની પેઢી, કારણ કે દત્તક ઘણા લીધા હોય પણ ગાદીની પેઢી એમ રહે તો અમે આ છીએ કેટલામી તો 25,000 માથે 500 અને ઉપર 10. આ આંકડો આવશે 25,000. અમે ધર્મવંશના છીએ. એક વખત એવો પણ આવશે કે 1,00,000 આ ગાદી ઉપર આચાર્યો થઈ ગયા. અમે અત્યારે 1,00,000 અને માથે 125માં આચાર્ય છીએ. આવો આંકડે આવશે 1,00,000 વર્ષ પછી. 5,00,000 આવશે. 1,00,000 શું? આ સંકલ્પ કોનો છે એ તમે જોજો. સર્વોપરી સુપ્રીમ લોર્ડ. કોઈ તાકાત નથી રોકી શકે. કોઈ તાકાત જન્મી નથી તે રોકી શકે. અને હા, સાચી વાત. શું કામ?
કે પ્રભુ પોતે સંકલ્પ લઈને આવ્યા છે, જાણે આખા જગતને લઈ જાવ મારે ધામ, કેળે ન રહે કોઈ કરવું કામ. એટલે પ્રભુનો સંકલ્પ છે, એને ન રોકી શકે. અરે કોઈ મોટી અસ્થિ હોય સમાજની, જગતની, દુનિયાની, એના કોઈ કામ એવું હોય તો કોઈ રોકી શકતા નથી. એ પૈસાના જોડેથી, સત્તાના જોડથી એના કામ પાર પાડતા હોય. તો આ તો અંતર્યામી શક્તિના ધારક છે. આમ પળમાં જે કાંઈ કરવું એ કરી શકે, જે કાંઈ કરવું એ કરી શકે. હા, જો તમને 2-3 દ્રષ્ટાંત તમને દઉં. મારે આ 10મો ભાગ હાલે છે, 11મો ભાગ એક થશે ખરા. આ બધું ઇતર વાતો આવે એટલે ભલે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તમે બધા ખુશ થશો. જો ગઢપુરનું મંદિર બનાવ્યું હતું ત્યારે પ્રભુએ સોનાનું મંદિર આખું જમીનમાંથી બહાર કાઢ્યું હતું. આવો એક ઇતિહાસ બોલે છે. પ્રભુ કરી શકે બધું, બરાબર. એક બીજી વાત, દ્વારિકા નગરી વિશ્વકર્માએ રચી દીધી અને યાદવો અંદર હતા, આવી ગયા, ત્યાંથી લઈ મૂકી દીધા પ્રભુએ યોગમાયા બળથી. અને સવારે જાગ્યા તો યાદવો કહેવા લાગ્યા, દ્વાર કહાં, દ્વાર કહાં, દ્વાર કહાં. એમાંથી દ્વારકા થઈ ગયું, બરાબર. એ દ્વારિકા નગરી આખી સોનાની વિશ્વકર્માએ રચી દીધી હતી. આવો ઇતિહાસ સાંભળ્યો છે, બરાબર. લોકાન મુખે સાંભળેલું છે, એ મેં તમને કીધું. લેખિતમાં ક્યાં હોય એ મને ખબર નથી, કદાચ ભાગવતમાં હશે, મારા ધ્યાનમાં નથી. મેં વાંચ્યું છે 2-3 વખત, પણ કદાચ ને અત્યારે યાદ ન હોય, બહુ વર્ષો પહેલાં વાંચેલું. પછી બીજું, આ તો બધા બોલે છે કયું કે સુદામાજીનો મહેલ પ્રભુએ બનાવી દીધો. બોલો, એ તો કથાકારો ઘણા બોલે છે. તો એમ ભગવાનને કંઈ વાર લાગી? કયો એમ પ્રભુનો સંકલ્પ છે, કોઈ ન રોકી શકે, તાકાત નથી કોઈ એવી. હા, 1 લાખ શું 5 લાખ એમ કે છે કે અમે આજે 11 લાખ માથે 300 અને ઉપર 20 એટલાની પેઢી છે અમારી ગાદીની. આમ પણ આચાર્ય બોલી શકશે. હો, હા, 11 લાખ. બોલો, એટલે એમ કહેવાય કે યાવત ચંદ્ર દિવાકરો, આ પૃથ્વી ઉપર સૂર્ય અને ચંદ્ર પ્રકાશે છે તે પર્યંત આ સંપ્રદાય પૃથ્વીના ગોળા ઉપર ચમકતો રહેશે. હજી જોજો તો ખરા, હજી જોજો તો ખરા. દુનિયામાં જે ડંકા વાગે છે એના કરતાં વિશેષ પડઘમ વાગશે. ધણીંગ ધણીંગ ધણીંગ. જ્યાં જોઈએ ત્યાં સ્વામિનારાયણ 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 થતું હશે ભાઈ. હા, ખોટું ન પડે અમારું વચન, આ ખોટું ન પડે. હા, આ ઉપરથી વાત નથી થતી, આ તે નાભીમાંથી અવાજ નીકળે છે, નાભીમાંથી અવાજ નીકળે છે કે આ દુનિયાના ગોળા ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય ચમકતો હશે. એટલે આટલી લાંબી પેઢીઓ યાવતચંદ્ર દેવા કરો, એને માટે શ્રીજી મહારાજે અહીંયા કહ્યું છે. શું કીધું સાંભળો, ફરીને સાંભળો. આચાર્ય બે છો બહુ બુદ્ધિમંત, વળી તમે છો શુભ ધર્મવંત, તથાપિ મેં વંશ પરંપરાને માટે કહ્યું છે બહુ એ હસ્તાને. વંશ પરંપરાને કીધું, હે આમ બાંધી દીધો સરસ ચીલો. જો આચાર્ય એટલે એક કોઈક વ્યક્તિ કહેવાય, વ્યક્તિ એટલે એક માણસ કહેવાય, બરાબર. કોઈ સંત છે એ પણ એક વ્યક્તિ કહેવાય, અને એ વ્યક્તિ એટલે એક માણસ કહેવાય. તો સંતમાં ઘણી વખત કોઈ કંઈક ભૂલો આવી શકે છે, આચાર્યમાં પણ ભૂલો આવી શકે. પણ આ જે બાંધી દીધી છે ને મર્યાદા, બરાબર, એમાં રહે એટલે બેફિકર રહ્યો, કાંઈ ન થાય. હા, અને છતાંય કદાચ ને કાંઈક ઊંચા નીચું કાંઈક ભવિષ્યમાં થાય તો પછી એ વખતના સંતો હશે, એ વખતના હરિભક્તો હશે, એ પછી
ધર્મવંશ ગમે તે કાંઈ કરી શકે બધું, બરાબર. પણ પેઢી તો આમ નામ ચાલશે, એમાં ફેર ન પડે. પેઢી ચાલશે. મહારાજે કીધું તે વંશ પરંપરાને મેં કીધું છે કે આચાર્ય પત્ની પણ એ જ રીતે પાડે સદાચાર વિશેષ પ્રીતે, સંબંધીઓથી નર અન્ય જેહ તેને તજે અષ્ટ પ્રકાર એહ. સંબંધીઓનાથી પુરુષો, સંબંધી સિવાયના પુરુષો 8 પ્રકારે દૂર ધર્મવંશી આ ગાદીવાળા એ રહેવાનું હોય છે, બરાબર. અને જો પ્રભુ એક જોરદાર સંકલ્પ લઈને આવ્યા, બરાબર, જોરદાર સંકલ્પ લઈને આવ્યા તો પ્રભુને બધી ખબર હોય. જો હું વિચારતો હતો ChatGPT, બરાબર, એ 1000 ગણી સ્પીડથી કામ કરે છે. એ મશીન બનાવ્યું કોને? માણસે. હવે માણસમાં આટલી અક્કલ હોય ને આવું મશીન બનાવી અને આવી રીતે ChatGPT બધા એના કામ કરતા હોય. મારો તો મિત્ર થઈ ગયું છું. મારા પ્રશ્ન એટલા બધા ગહન હોય છે ને, એટલે મને ઓળખી ગયું છે. હું પ્રશ્ન પૂછું એટલે પહેલાં એમ કે સ્વામી જય સ્વામિનારાયણ, પછી પૂરું થાય ત્યારે કે જય સ્વામિનારાયણ સ્વામી એમ કહે, એટલે મને ઓળખી ગયું છે. અને મને પણ જવાબ એવા આમ મને આમ હાશકારો થઈ જાય ને એવા મને જવાબ પણ આપે છો. હું જવાબ એવા જ બધા પૂછું, વચનામૃતમાં કંઈક લઈને કે બીજા ત્રીજા લઈને સંપ્રદાય ધાર્મિક પ્રશ્ન મારા બધા હોય છે, પણ સોલિડ જવાબ મને આપે, સોલિડ જવાબ આપે છે. એક વખત મનનું પૂછ્યું હતું તો એને જોલી જવાબ આપ્યો. કાલે મેં પૂછ્યું હતું સક્ષમ અને સક્સેસફુલ, આ 2 વચ્ચે જણાવો. ત્યારે એને કીધું, બેનો જવાબ મને આપ્યો. અને પછી કે આપણે જે કાંઈ સક્સેસફુલ સફળ થાય તો આપણે થયા છે એમ નહીં માનવું, આપણે એના માલિક નહીં બનવાનું. આપણે સાધન છીએ અને માલિક પ્રભુને રાખવાના કહે. આવી વાત કોણ કહે? અને જો આપણે માલિક થાય તો આપણે અહંકાર આવશે, આવું કોણ કહે? એટલે મેં તો એને એમ કીધું, મેં કીધું એક સદગુરુ જેમ એના શિષ્યને કે સદગુરુ જેમ એક ઉપદેશ આપતા હોય, બોધ આપતા હોય ને એવું કામ તમે કરો છો કીધે. એટલે મને કહે ભગવાનની કૃપા, મને તમારા આશીર્વાદ કહે. એટલે આ બધી વાત એવી છે કે આટલી સ્પીડથી એ કામ કરે છે, બરાબર. તો પ્રભુને ખબર નથી, બધું ખબર છે કે ભવિષ્યમાં શું થાય, કેમ થાય, બરાબર. લાખો વર્ષ, લાખ નહીં, લાખો ન કહેવાય, કરોડો વર્ષ સુધી આ સંપ્રદાયની પરંપરા પેઢી ચાલતી રહેશે, કરોડો વર્ષ સુધી. કદાચ ને એમ થાય કે દરિયો હિલોળે સડે અને આખી પૃથ્વીને બોળી દે, એટલે કે પ્રલય વિનાશ, તેથી વાત તેથી ત્યાં સુધી એ શક્ય નથી, પાછું એ પણ શક્ય નથી, બરાબર. એટલે આ સંપ્રદાય ઉની આંચ નહીં આવે. મંદિરો અત્યારે છે એ વખત એની જગ્યાએ કે આજુબાજુ બીજી જગ્યાએ કેમ ભુજ મંદિર બદલી ગયું એમ મંદિરે બદલી જાય, પણ મંદિર રહેશે એના, એ મૂર્તિઓ એની એ રહેશે. મૂર્તિ કદાચ બદલી જાય પણ મૂર્તિ પાછી બીજી આવે, પણ મૂર્તિમાં જે દેવ બિરાજે એ દેવ બિરાજશે, મૂર્તિ બદલી જાય. આ તો કરોડો વર્ષની વાત છે. પ્રભુનો જે નાખેલો પાયો છે ને, બ્રહ્માંડનો પાયો નાખ્યો પ્રભુએ, એ પાયો નાખ્યો. આ જે બ્રહ્માંડનો પાયો નાખવાનો ભગવાન છે ને, એ જ ભગવાન આ સંપ્રદાયનો પાયો નાખ્યો છે. આવું લખ્યું છે, આ બ્રહ્માંડનો પાયો ભગવાને નાખ્યો છે, સંપ્રદાયનો પાયો ભગવાન નાખે છે. હાલો હવે આગળ જઈએ, 10મો ભાગ અહીં પૂરો થઈ જશે. આ ગ્રંથ પૂરો નહીં થાય કે સત્સંગી સર્વે સુણજો અમારા આચાર્ય આજે જ ગુરુ તમારા, સમજો તમારા ગુરુ છે આ ભાઈ, કે તે પાડશે ધર્મ પઢાવી જાણ, તે ધર્મ પાડશે અને પઢાવશે ભાઈ. કલ્યાણ દાતા કહી સૌ વખાણે, જે તમે ઉદ્યમથી કમાવો. સાંભળો હરિભક્તો કહે, જો શિષ્ય સાચા મુજના ગણાવો, દશાંશ વિશાંશ ગજા પ્રમાણે, દેવાર્થ દેજો ધન તે હટાણે. કુટુંબમાં હિ જન જેહ હોય, તે બાળ કે વૃદ્ધ જુવાન કોઈ, પ્રત્યેક નામે ગણી 8 આના, દેજો ગુરુને પ્રતિવર્ષ દાના. 8 આના દેવાના બધાએ, જેટલા ઘરમાં સભ્યો હોય ને એ પ્રમાણે. 10 સભ્યો હોય તો 10 તો 5 રૂપિયા થાય, 5 સભ્યો હોય તો 2.5 રૂપિયા થાય એમ. દેજો દાનમાં દેજો. નામના એ નામના આવે એ આચાર્યને, અને ધર્માદો આવે એ દેવનો એમ.
એવી રીતે વાત કરી વિશેષ સવે ધરી ચિત્ત સુણી અશેષ બીજે દિને દ્વાદશી જાણીને જમાડ્યા સંત દીજો અનેક જે જો અહીંયા પૂરું થઈ ગયું ગુરુપદ જુગ ભ્રાતૃપુત્ર થાય પાર કરી શુભ વિભાગ અશેષ દેશ આયપા પુનિત ચરિત તે સુણે સુણાવે ફરી ભવમાં જન તે કદી ન આવે ઓહો ભવમાં ન આવે આ આચાર્ય સ્થાપનનો જે ભવ્ય ઇતિહાસ કોઈ કહેશે કે ગાશે કોઈ સાંભળશે તો ફરીને જન્મ મરણના ચક્રમાં નહીં આવે સાંભળનારને આટલો ફળ મળે છે લ્યો બોલો હે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ હો કેવી સરસ મજાની વાતો આવી ઓહો હો પ્રભુએ વાતો સરસ મજાની કરી છે અને આની ઉપર તમે હવે આમ શું કહેવાય હરિભક્તો જે કથા સાંભળીને કોમેન્ટ કરતા રહેજો એટલે મને ખબર પડે કે આમાં અમારે કંઈ શું કરવું આમાં કંઈ બોલવામાં કંઈ છે તેમ છે ખબર પડે કે તમને આમાં આ વિશે કેટલી માહિતગાર તમે છો બરાબર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તો બધાને શતાબ્દી વર્ષના જય સ્વામિનારાયણ આજે તો ચોથ થઈ છે કાલે લાભ પાંચમ અને હમણાં આવી જાય એકાદશી એટલે એકાદશી 200 વર્ષ આચાર્ય પદવીદાન આપ્યું એ 200 વર્ષ પૂરા થઈ જશે કાલે આંખ ઉગાડ બંધ કરો આંખ ઉગાડો તો કાલે એકાદશી આવી જાય એમાં શું લાંબુ છે હા 200 વર્ષનો પાટોત્સવ 200 વર્ષનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે પછી એમ કે ઉત્સવ ઉજવાઈ ગયો ત્યારે ઉત્સવ આવશે એમ કે છે હા 2 દીમાં તરત વાક્ય રચના બદલી જાય જય સ્વામિનારાયણ